ભક્તિનો સાચો સ્વાદ લેવો હોય ને તો નિસ્વાર્થ ભક્તિ કરો, એના પર ભરોસો રાખીને ભક્તિ કરો, અને જેને ભરોસો હોય ને એને માંગવાની જરૂર ન પડે. આશ્ચર્યની વાત દુનિયામાં એ જ છે ને, એક નાનકડું ખોળામાં રહેલું બાળક હોય, બોલી ન શકતું હોય, કહી ન શકતું હોય, પોતાની ભાવના, પોતાનું સુખ દુઃખ અભિવ્યક્ત ન કરી શકતું હોય, છતાંય માના ખોળામાં નિશ્ચિંત થઈને બેઠું હોય. અને યુવાન થયેલો પુરુષ જે વધારે સુંદર રીતે અભિવ્યક્ત કરી શકે, પોતાના ભાવને કહી શકે, સમજાવી શકે, પોતાની વાત બીજાના ગળે ઉતારી શકે, એવો સમર્થ થયેલો બુદ્ધિમાન યુવાન ચિંતામાં દેખાય છે. આવું કેવું વૈચિત્ર! કહી શકે તો નિશ્ચિંત હોવો જોઈએ, ના કહી શકે એને ચિંતા હોવી જોઈએ. જગતમાં ઊંધું છે. કેમ? કારણ એક જ, બાળક બોલી નથી શકતું, પણ માનો ભરોસો એવો છે, એને એવો ભરોસો છે મા પર કે ભૂખ લાગશે તો ભોજન તૈયાર મળશે. મારા દર્દને જેના ખોળામાં છું એ મારી મા જાણે છે, અને ભરોસો છે એટલે નિશ્ચિતતા છે. આની બુદ્ધિનો વિકાસ થયો હોવા છતાં, અભિવ્યક્તિ કરી શકતો હોવા છતાં, ભરોસાના અભાવમાં આ ચિંતામાં દેખાય છે. એ તો ખરેખર કહી શકે, તો એને તો નિશ્ચિંતા હોવી જોઈએ કે જ્યારે પણ દુઃખ આવે કહી દઈશ, પણ આને ભરોસો. જો દુનિયા સુંદર છે, સારી છે, લોકો સારા છે, માણસને એમ થાય કે મારો ખૂબ માને સાથ છે, ખૂબ મારું મોટું ગ્રુપ છે, બહુ લોકો મિત્રો છે, બહુ સ્વજનો છે, પણ એક વસ્તુ ભૂલવે નહીં, બધા જ અસમર્થ છે. તમે ડૂબતા હો, બધા જ ઊભા હોય, પણ બચાવી તો એ શકે જેને તરતા આવડતું હોય. જેને તરતા ના આવડતું હોય, ભલે પ્રેમ કેટલો હોય, ગમે તેટલી લાગણી હોય, પણ તરતા જ ના આવડતું હોય તો બચાવશે કઈ રીતે? એટલે સ્વજનો પણ અસમર્થ છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતા મૃદે. કેવલ ને કેવલ પ્રભુ સમર્થ. અને એટલા માટે એક પ્રશ્ન જો તમને કરું કે તમારા જીવનમાં એવી કોઈ ઘડી આવે કે એમ લાગે કે હવે કોઈ બચાવનારું નથી, મારું એવું દુર્ભાગ્ય, મિત્રો એવું અસમર્થતા, ચારે બાજુથી ફસાયેલો છું, તો એવા સમયે કયા નામનો પુકાર કરશો? કે જેના ઉપર તમને ભરોસો હોય કે આને પુકારીશ ને તો ગમે તેવા સંકટમાં હોઈશ તો આવીને મને ઉગારી લેશે. કોઈ ગુરુ, કોઈ પ્રભુ, કોઈ મંત્ર, કોઈ ગ્રંથ, કોઈ પંથ, ક્યાં કોઈ એવી શ્રદ્ધા અને નિષ્ઠા ખરી કે જ્યારે બધા અસમર્થ લાગે અને આપણે ફસાયેલા હોઈએ અને ત્યારે એ નામ યાદ આવે અને એના ઉપર એવો ભરોસો હોય કે એનું નામ લેવા માત્રથી હું ઉગરી ગઈ. આમ વાર્તામાં કહેતા ને, પ્રસંગમાં કે એક ગાય ટોળામાંથી છૂટી પડી ગઈ, જંગલમાં ગોવાળીઓ ચરાવવા માટે ગયો અને છૂટી પડી ગઈ ને સિંહે જોઈ જંગલમાં, અને સિંહને થયું કે આને મારી નાખું, અને સિંહની પાછળ પાછળ ને ગાય આગળ આગળ દોડતી જાય જીવ બચાવવા માટે, અને સિંહ પાછળ એને મારવા માટે જાય, અને સામે એક કાદવનું એક તળાવ જેવું નાનકડું હતું, અને ગાય ગભરાયેલી હતી કે મારી નાખશે, કૂદી ગઈ કાદવ, અને સિંહને લાલસા મારવાની, ખાવાની, એટલે સિંહ પણ ઉતાવળમાં કૂદી ગયો એની જોડે, અને બંને કાદવમાં ડૂબવા લાગ્યા. સિંહ ચિંતામાં છે, અરે ડૂબી જઈશું, મરી જઈશું, પણ જ્યાં ગાય સામે જોયું તે નિશ્ચિંત દેખાય. ત્યારે પૂછે છે સિંહ, અરે મને ડૂબવાની ચિંતા છે, મરવાની ચિંતા છે, તને ચિંતા કેમ નથી, તને ડર કેમ નથી તારા ચહેરા? ત્યારે ગાયે કહ્યું કે તમે સમર્થ છો, તમે જંગલના રાજા છો, તમને એવો ભરોસો ખરો કોઈ આવીને બચાવશે? સિંહે કહ્યું, અરે હું લોકોને બચાવું, હું લોકોની રક્ષા કરું, હું લોકોને મારું, હું જંગલનો રાજા, મને કોણ બચાવવા આવે? ગાયે કહ્યું, આજ તમારું સામર્થ્ય તમારી ચિંતાનું કારણ. તમે જંગલના રાજા, તમે કોઈની પ્રતીક્ષા નહીં કરી શકો બચાવવા આવશે, પણ હું કોઈ ગોવાળિયાની ગાય છું. થોડી વાર મને જોશે નહીં ને એટલે મારો ગોવાળિયો મને ગોતવા નીકળશે, અને ગોતતો ગોતતો હું ડૂબીશ
એના પહેલા મને આવીને બહાર કાઢી જશે, મને બચાવી જશે. મને ભરોસો છે અને તમને કોઈના પર ભરોસો નથી એટલે તમને ચિંતા અને ભય છે. મને ભરોસો છે એટલે હું નિશ્ચિંત છું. અને એટલામાં ગોવાળીઓ ગોતતો આવ્યો, જોયું પોતાની ગાય ડૂબી રહી છે, નાખ્યું દોરડું, ખેંચીને ગાયને લઈ ગયો અને સિંહ ડૂબી ગયો. પ્રશ્ન મારો એ છે, તમારા જીવનમાં આ ગોવાળીઓ કોણ? કોઈ મંત્ર, કોઈ ગુરુ, કોઈ ભગવાનનું સ્વરૂપ, કોઈ ગ્રંથ, કોઈ એવી વાત, કોઈ એવો વ્યક્તિ, કોઈ એવું સ્થાન, કોઈ એવું તત્વ કે જેના પર તમને ભરોસો હોય કે ડૂબતો હોઈશ ને ત્યારે આ આવીને બચાવી દે, ત્યારે આના નામનો પોકાર કરું ને આવીને મને ઉગાડી જાય. એવો કોઈ એક સ્થાન પર ભરોસો કરો, વિચાર કરો, ચિંતન કરો. બધે પગે લાગી આવવું સહેલું છે, પણ ક્યાંક ભરોસો લાગીને બેસી જવું એ બહુ નિષ્ઠાની વાત છે. એ બહુ સમજ આવે ત્યારે ક્યાંક અટકે છે માણસ. આ નિષ્ઠા, આ ભરોસો. અહેતુકી અપ્રતિહતા, હેતુ વગરની ભક્તિથી કલ્યાણ થાય. અને અપ્રતિહતા ખંડ ભક્તિ, ખંડિત નહીં. જે કેવલ અનુકૂળતાઓમાં ભગવાનને માને છે અને ભગવાન કામ કરતા રહે ત્યાં સુધી સારા, અને જ્યાં બે ચાર કામ ન થયા, ખબર નહીં ભગવાનને મારી જોડે શું વાંકવું પડ્યું. ભગવાન આપે કે ભગવાન લઈ લે, બંનેમાં એની કૃપા જ ભરી. અપ્રતિહતા અખંડ ભક્તિ રાખો. એટલે આપણે ત્યાં શબ્દ છે નિત્ય નિયમ. દરેકનો કાંઈક નિત્ય નિયમ હોવો જોઈએ. ભલે એક માળા, અરે 11 વાર શ્રી કૃષ્ણ શરણમમાં બોલો, શરૂ તો કરો. ભલે નાનું તો નાનું, ઓછું તો ઓછું, શરૂ તો કરો. અહીંયા બેસેલા દરેકને અનુરોધ કરી, કોઈ ને કોઈ પ્રકારથી ભગવાનનો રોજ આભાર જરૂર માનો. આપણી તકલીફ શું છે? ટીવી આપે ને 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ જેને આંખ આપી એને ક્યારે થેન્ક યુ ના કહીએ. જેને કાર આપે એને 100 વાર થેન્ક યુ કહી દઈએ, પણ જેને હાથ પગ આપે એને ક્યારે થેન્ક યુ ના કહીએ. આ દુનિયામાં જેટલી વસ્તુ મેળવી છે ને એ બધાનું મૂલ્ય ત્યારે જ છે જ્યારે ભગવાને આપેલું શરીર હોય. ગમે તેટલી મોંઘી ગાડીમાં તમે બેઠા હો, માથું દુખતું હોય તો એમાં બેસવાની મજા આવે? આ તો ભગવાન આ બધું બરાબર ચલાવી રહ્યો છે એટલે આ બધું માણી રહ્યા છે. એટલે મૂળમાં ઉપકારી પરમાત્મા છે. થોડી મદદ કરી હોય ને જિંદગી ભર યાદ રાખ્યો, ખરા ટાઈમે આપણે મદદ કરી, પણ આખી જિંદગી જે મદદ કરી રહ્યો છે એને ક્યારે યાદ નથી કરતા. એનો આભાર માનો. એ પાઠ કરીને, કીર્તન કરીને, સેવા કરીને, નામ લઈને, જે રીતે પણ તમને શ્રદ્ધા હોય, પણ એનાથી બહિર્મુખ નથી. મહાપ્રભુજી એ જ આજ્ઞા કરે છે, યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહચિત્તાદયો. જો તમે બહિર્મુખ થયા, મહાપ્રભુજીનો છેલ્લો ગ્રંથ શિક્ષા શ્લોક, ગંગાજીના ઘાટ ઉપર મહાપ્રભુજી હનુમાન ઘાટ પર બિરાજેલા છે. એક કોપીને ધારણ કરી ત્રિદંડી સંન્યાસ ગ્રહણ કર્યો છે મહાપ્રભુજી. મૌન વ્રત 40 દિવસનું લીધું છે. રથયાત્રાનો એ દિવસ છે. ગુસાઈજી અને ગોપીનાથજી બંને નાની અલ્પાયુના છે. આવીને મહાપ્રભુજી પાસે દંડવત કરે છે અને બે હાથ જોડીને વિનંતી કરે છે કે અમારા માટે શું આજ્ઞા છે. અને સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિને જાણે ઉપદેશ આપતા હોય મહાપ્રભુજી કહે, યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા. જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. કલિયુગમાંથી બચવાનો એક જ ઉપાય પ્રભુની સન્મુખતા. 2 મિનિટ પણ રોજ ભગવાન આગળ ઊભા જરૂર રહો. આપણને જ્યારે દેખાય એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને 2 મિનિટ ઊભા રહો. એની દ્રષ્ટિ આપણા પર પડશે ને તોય આપણા દુર્ભાગ્યો ટળી જશે. નિયમ લો. તમારી પાસે જે હવેલી હોય, જ્યાં તમારા ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજતી હોય, નિત્ય નિયમ પૂર્વક 2, 5, 10 મિનિટ એની સન્મુખ થાઓ. એની સન્મુખતાની એ જે તાકાત છે એ તમારા દુર્ભાગ્યોને સારી દે, સૌભાગ્યોને ખેલવી દે. કેવલ એને વંદન કરવું. વંદન પણ નાની વસ્તુ નથી. ઘણા લોકો અમે તો પગે લાગીને નીકળી ગયા. પગે લાગવું નાનું નથી. નવદા ભક્તિ માની વંદન એક ભક્તિ છે.
તમારે જીવનના સમસ્ત દુઃખો દૂર કરવા છે, એક સીધો સાદો સૌથી દુનિયાનો સરળ ઉપાય તમને બતાવું, જે ભાગવતજીએ કહ્યો છે. ભાગવતજીના અંતમાં કયા છે શ્લોકો, પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. ખાલી દુઃખોને દૂર કરવા માટે એક પ્રયોગ કરજો, રોજ ભગવાનને પ્રણામ કરો. ભાગવતજી એમ કહે છે, પ્રણામો દુઃખ સમન. પ્રણામ કરવામાંથી સમસ્ત દુઃખોનું ભગવાન શમન કરી દે છે, સમસ્ત દુઃખોમાંથી મુક્ત કરી દે છે. કેવલ વંદન કરો. વંદન પણ બહુ શ્રેષ્ઠ ભક્તિ છે. ધ્રુવજી આગળ પ્રહલાદજી આપણને નવદા ભક્તિના ઉપદેશ આપશે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ નવદા ભક્તિ. અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. વંદન એક વિશેષ ભક્તિ. ગમે તેટલા પાપના ઢગલા હોય, રૂનો ગમે તેટલો મોટો ઢગલો હોય, બાળવા માટે એક તણખો કાપી. ઓરડામાં ગમે તેટલો અંધકાર હોય, એક દિવાસળી પ્રગટે, ભલે ને 100 વર્ષથી ઓરડો બંધ હોય ને અંધારું હોય, ક્ષણમાં પ્રકાશ પથરાઈ જાય. એમ હૃદયથી કરેલા એક વાર પ્રણામ તમારા જીવનના સમસ્ત પાપોને નિર્મૂલ કરી નાખે. ભાવથી રોજ વંદન કરો. વંદનમાં બહુ મોટી તાકાત છે, ખૂબ મોટી તાકાત. તમને સાધારણ લાગે છે, તમને સામાન્ય લાગે છે, પણ ભગવાનને વંદન કરવા એ સાધારણ ઘટના નથી. એ બહુ મોટી સાધના છે. ચલો આ સાધના કરો. 2 હાથ જોડી દંડવત કરી વંદન કરો. અહીંયા અહેતુકીની અપ્રતિહતા અખંડ ભક્તિ એટલે નિત્ય નિયમ જરૂર રાખજો. ભલે એક માળાનો હોય, એક યમનાષ્ટકના પાઠનો હોય, બને તો દરેક બ્રહ્મ સંબંધી વૈષ્ણવે આ 3 પાઠ તો જરૂર કરવા જોઈએ. યમનાષ્ટક, કૃષ્ણાશ્રય અને સર્વોત્તમ સ્તોત્ર. આનો તો નિયમ જરૂર બનાવો. ઘરે પ્રભુ બિરાજતા હોય તો કણિકા મિશ્રી પ્રભુને ભોગ ધરવી, કાંઈ તો જારી ભોગ ધરવી. આપણે દૂર દૂર જઈને બેઠકજીઓમાં જારી ભરવા જઈએ છીએ, પણ એ જારી બેઠકજીઓમાં ભરવા ગયા એનું જે ફળ છે ને, એ જ ફળ ઘરે બિરાજતા ઠાકોરજીને જારી ભરો ને તો એ જ ફળ પ્રાપ્ત છે. પણ લોકોને દૂર દૂર ભગવાન વધારે દેખાય અને ઘરમાં ઓછા દેખાય. એક જારી ભરવું પણ સાધારણ બાબત નથી. વાર્તા સાહિત્યમાં પ્રસંગ તમે જુઓ, એ પેલા પ્રેત આવ્યો, વૈષ્ણવને ડરાવવા લાગ્યો કે તને મારી નાખું, પણ અડીએ ન શક્યો. ત્યારે કહ્યું કે આપ મારો ઉદ્ધાર કરો, આપની એક દિવસની સેવાનું મને ફળ આપો. વૈષ્ણવ કે સેવા પોતે ફલરૂપ છે, તને કઈ રીતે આપી દો? અરે 2 ઘડીની સેવાનું ફળ આપો. ના પાડી. 1 ઘડીની સેવા, અડધી ઘડી, પા ઘડી ના, તો કે 1 વાર જારી ભર્યાનું ફળ આપો. અને વૈષ્ણવે હાથમાં અંજલિ લઈને કહ્યું, જા 1 વાર જારી ભર્યાનું તને ફળ આપું છું, અને એ પ્રેત યોનિમાંથી મુક્ત થઈ જાય. 1 વાર જારી ભર્યા. તો એવા પ્રેતો તો ઘણા આપણી અંદર રહે છે. જારી ભરશો ને તો બધા જ જતા રહે. કોશિશ કરો કે આપણા ઘરે બિરાજતા ઠાકોરજી, કઈ નહીં તો રવિવારે રજા હોય ત્યારે, અનુકૂળ સમય જોઈતો હોય તો રવિવાર. કોઈ એમ કે ના અમારે દુકાને જવાનું, અમારે બિઝનેસમાં જવાનું હોય, પણ ઘરે ઠાકોરજી બિરાજે છે અને આપણે એમની સામે જોઈએ નહીં ને સીધા નીકળી જઈએ તો ક્યાંક પ્રભુનું અપમાન નથી? આપણા ઘરે કોઈ મહેમાન આવ્યો હોય અને સોફા પર બેઠો હોય ને આપણે જોઈએ નહીં, સીધા ઓફિસે નીકળી જઈએ, એને કેવું ખોટું લાગે કે આજ પછી આના ઘરે નહીં આવું, જોતોય નથી. તો આ જગતનો નાથ પોતાના વૈકુંઠના સુખ છોડી આપણા ઘરમાં રહેવા તૈયાર થયો અને આપણે એની સામે જોઈએ નહીં તો એનું અપમાન નથી? વિચાર કરજો, ચિંતન કરજો. ઘટના નાની છે પણ અર્થઘટન ઘણા મોટા હોય. ઘણી વાર ઘટનાઓ નાની હોય પણ અર્થઘટનો મોટા હોય. જોયા વગર નીકળી જવું એ પણ પરમાત્મા. કોશિશ કરજો, બીજું કાંઈ નહીં તો વંદન કરીને નીકળજો, દંડવત કરીને નીકળજો. ભલે પ્રભુ પહોંચી ગયા હોય તો ભગવત મંદિરને વંદન કરવા, પ્રભુને વંદન કરીને જવું. કહ્યું મનુષ્યનું પરમ કલ્યાણ એ ભક્તિ દ્વારા છે. તસ્માદ એકેન મનસા ભગવાન શાશ્વતામ પતિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ ધ્યેયઃ પૂજ્યશ્ચ નિત્યઃ. એક મનથી પ્રભુનું સ્મરણ કરવું, કીર્તન કરવું, સેવા કરવી. આગળ પ્રશ્ન કર્યો ભગવાનના વિવિધ અવતારો વિશે અમને કહો. સનત કુમારોથી લઈને કલ્કી સુધી અવતારોનું વર્ણન કર્યું અને વર્ણન કરતા કહ્યું એતે ચાંસઃ કલા પુંસઃ
કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં એતે ચાંસ કલા પુંસ. અનેક પ્રકારના ભગવદ અવતાર થાય. અવતાર કહેવાય અવતૃ ધાતુ પરથી અવતાર આવે, ઉપરથી નીચે આવે. ભગવાન પોતાના લોક છોડી અને ભૂતલ પર પધારે. 6 પ્રકારના ભગવદ અવતારોની ચર્ચા ગર્ભ સંહિતામાં કરી. અંશાંશ અવતાર, અંશાવતાર, આવેશ અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર. 6 પ્રકારના ભગવદ અવતાર બતાવે. ભાગવતજીની મહત્તા અન્ય પુરાણો કરતા એટલા માટે છે કે અહીંયા જે કૃષ્ણ ચરિત્ર છે એ કોઈ અવતારનું નથી, એ પોતે અવતારી પરમાત્માનું ચરિત્ર છે. ભગવાનની પોતાની આ કથા છે. પૂર્ણ પુરુષોત્તમ આપણે ત્યાં મનાય. સારસ્વત કલ્પના દ્વાપરમાં જે પ્રગટ થયા એ પૂર્ણ પુરુષોત્તમ પોતે પધાર્યા. અને અન્ય કલ્પોના દ્વાપરમાં જે કૃષ્ણ અવતાર થાય છે એ અવતાર હોય છે, અવતારી પોતે નથી આવતા. ભાગવતજીની મહત્તા એટલા માટે ગવાય છે કે આ અવતારી ભગવાનની કથા છે કે જે બધા અવતારો લે છે. એ પૂર્ણ બ્રહ્મની કથા. 6 પ્રકારના ભગવદ અવતારની ચર્ચા કરી છે. 3 શબ્દો સમજવા જેવા છે. એક પુરુષોત્તમ પરમાત્મા ભગવાન, બીજા છે ભગવદ અવતાર અને ત્રીજા છે દેવતા. આપણને એમ લાગે કે કોઈને પણ પગે લાગો બધા એક જ છે. શાસ્ત્રોનું અધ્યયન કરો તો દરેકની પોતાની એક વિશેષ કક્ષા છે. ઘણા લોકો કે આ તમારા હિન્દુ ધર્મ 33 કરોડ ભગવાન. કોણે કહ્યું? ક્યાં લખ્યું? ક્યાં એવું નથી લખ્યું કે આટલા બધા ભગવાન? લખ્યું એમ છે એકમ સદ વિપ્રા બહુધા વદંતિ. બ્રહ્મ તો એક જ છે, બાકી એના અવતાર છે અને બાકી એને પ્રગટ કરેલા દેવતાઓ ને દેવીઓ છે. આ ત્રણેયમાં ભેદ છે. શાસ્ત્રોનું જ્યારે ગીતાજીનું, ભાગવતજીનું તમે અધ્યયન કરો ત્યારે ખ્યાલ આવે કે દેવતા કોને કહેવાય, અવતાર કોને કહેવાય ને અવતારી કોને કહેવાય, ભગવાન કોને કહેવાય. જેને પગે લાગી બધા ભગવાન ન થઈ જાય. દરેકની પોતાની વિશેષતા છે, દરેકની પોતાની મહત્તા છે, દરેકનો પોતાનો આદર છે. પણ ભક્તિ કોની કરાય, કઈ રીતે કરાય, દરેકની સાધના પદ્ધતિ છે. તો આમ એ પરમાત્મા વિવિધ અવતારો લઈને ભૂતલ પર આવે છે. જે પ્રભુના ચરણોનું સેવન કરે છે એ જ પ્રભુની આ લીલાઓને સમજી શકે છે એમ કહ્યું. આગળ બીજા 4 પ્રકારના પ્રશ્નો કર્યા. ભાગવત સંબંધી, ભાગવતના કર્તા સંબંધી, ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધી. આ 4 પ્રકારના પ્રશ્નો સૌનકાદી ઋષિઓએ કર્યા અને એના ઉત્તરમાં સુતજીએ વ્યાસજીના પ્રાગટ્યની કથા કહી. અને વ્યાસજીના પ્રાગટ્યની કથા કહેતા સુતજી બોલ્યા, વ્યાસ કહેવાયા કારણ કે વેદોના વિસ્તાર કર્યા, વેદોના વિભાગ કર્યા, 4 વેદ કર્યા, અનેક ગ્રંથોની રચના કરી. બોર ખાઈને રહેતા એટલે બાદરાયણ કહેવાયા. દ્વીપમાં પ્રગટ થયા, બેટમાં એટલે દ્વૈપાયન કહેવાય. શ્યામ રંગના હતા એટલે કૃષ્ણ દ્વૈપાયન કહેવાય. આ બધા વ્યાસજીના જુદા જુદા નામ છે. સત્યવતી વસુકન્યાના ગર્ભથી પ્રગટ થયા. ખરેખર તો અસુર પેદા થવો જોઈએ. સાયંકાળનો સમય હતો, ન કરવાનો કૃત્ય પરાશર મુનિ દ્વારા થયું. અસુર પ્રગટવો જોઈએ, પણ યમુનાજીનો કિનારો હતો એટલે અસુરની જગ્યાએ યમુનાજીની કૃપાથી ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા. યમુનાષ્ટકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે ધ્રુવજીને અને પરાશર મુનિને અભિષ્ટ ફળ આપનારા યમુનાજી. આપણને એમ થયું કે ધ્રુવજીએ તપ કર્યું ને ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા. મહાપ્રભુજી કે ના, યમુનાજીના કિનારે તપ કર્યું, યમુનાજીના પાન કરીને તપ કર્યું એટલે યમુનાજીની કૃપાથી ધ્રુવજી ઉપર જલ્દી કૃપા થઈ. આ પરાશર મુનિ, ધ્રુવ પરાશરા, પરાશર મુનિ એટલે વ્યાસજીના પિતા. ખરેખર અસુર પેદા થવો જોઈએ, પણ યમુનાજીની કૃપા હતી, યમુનાજીનો કિનારો હતો એટલે એમને પણ અભિષ્ટ ફળ આપી વ્યાસજીનું પ્રાગટ્ય એમના ઘરે છે. વ્યાસજીએ વેદોના વિભાગ કર્યા, 17 પુરાણોની રચના કરી, જયગ્રંથ જેવો મહાભારત મહાકાવ્ય લખ્યું, 1 લાખ શ્લોકો લખ્યા. આટલું રચ્યા પછી પણ વ્યાસજીના મનમાં હજી આનંદ નથી. શોકાતુર છે વ્યાસજી. વ્યાસાશ્રમમાં બેઠા છે, મનમાં અશાંતિ છે.
ઉદ્વેગ છે કે આટલી રચના કર્યા પછી પણ ચિત્તમાં આનંદ કેમ પ્રગટ થતો નથી. અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો, તો કે ભક્ત વિરહ કાતર કરુણામય ઢોલક પાછે લાગે. પ્રભુ તો એવા ભગવતીઓની પાછળ ફરે છે. જ્યાં નારદજીને જોયા, સ્વાગત કર્યું છે, પધરાવીને લાવ્યા, પ્રશ્ન કર્યો છે, મનમાં શોક છે, આટલી રચના કર્યા પછી પણ ચિત્તમાં આનંદ નથી. નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી, જેના માટે તમે પ્રગટ્યા છો એને નહીં પ્રગટાવો ત્યાં સુધી પ્રસન્નતા નહીં પ્રગટે. તમારો અવતાર મૂળ રૂપે જેના માટે થયો છે એ કાર્ય સિદ્ધ નહીં કરો ત્યાં સુધી આનંદ નહીં આવે. કારણ કે કાર્ય ની સફળતા છે. મહાપ્રભુજી પણ જયારે ચર્ચા કરે છે ત્યારે આજ્ઞા કરે છે, કર્મનિષ્ઠા તદાગ્નેયા યદા ચિત્તમ પ્રસિદ્ધતિ, ભક્તિ નિષ્ઠા તદાગ્નેયા યદા કૃષ્ણ પ્રસિદ્ધતિ, અને જ્ઞાન નિષ્ઠા તદાગ્નેયા યદા સર્વજ્ઞો હિ ભવે. મહાપ્રભુજી પણ આજ્ઞા. તો કર્મની નિષ્ઠા, કર્મ સફળ ક્યારે થાય? જ્યારે ચિત્તમાં પ્રસન્નતા પ્રગટે. વ્યાસજી શેના માટે અવતાર લીધો છે? આ ભાગવતનું પ્રગટીકરણ કરવા માટે. અને એના માટે બાકી જેટલા 17 પુરાણો રચ્યા એ તો માનો ભાગવતની પ્રસ્તાવના લખી. અને હવે મૂળ રૂપે ભગવાનનો યશ ગાશે. કારણ કે ધર્મનું વર્ણન થયા પછી હવે ધર્મીનો વિમલ યશ ગાશે. અને એટલા માટે નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી, તમે ધર્મનું તો વિસ્તારથી વર્ણન કર્યું, પણ જેમાં ધર્મીનો વિમલ યશ છે એવા ભાગવતજીની રચના કરી. અને એ રચના કરતા આપના ચિત્તમાં પરમ પ્રસન્નતા થશે. હવે વિચાર કરો, આપણે ભાગવત કથા રખાવી હોય તોય આટલો હૃદયમાં આનંદ હોય, તો જે ભાગવત રચે એના હૃદયમાં કેવો આનંદ પ્રગટતો. જેના મુખેથી, જેના હૃદયમાંથી સ્વયં ભાગવતનું પ્રાગટ્ય થાય એ તો કેવો આનંદમય થઈ જાય. એના ચિત્તમાં તો કેવી પ્રસન્નતા પ્રગટે. આપે ધર્મનું તો વિસ્તારથી વર્ણન કર્યું, હવે ધર્મીનો વિમલ યશ ગાઓ, જેમાં વિશુદ્ધ ભક્તિનું જ વર્ણન હોય એવા ભાગવતજીની આપ રચના કરો. નારદજી કહેવા લાગ્યા, કેવલ ઉપદેશ નથી આપતો, હું તમને મારું ઉદાહરણ આપું છું.